હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે 5 અલગ અલગ પ્રકારની રોલકટ આઈસ્ક્રીમ શેર કરી રહી છું, જેને આપણે માટલા કુલ્ફી કે ડબ્બા કુલ્ફી પણ કહીએ છીએ. એને બનાવવું બહુ જ સહેલું છે અને એ બી એકદમ નેચરલ ફ્લેવર સાથે. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. એને બનાવવા માટે મેં અહીંયા એક મોટું તોડું લીધું છે. એમાં થોડું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી આપણે આમાં 1.5 લીટર જેટલું ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લઈશું. આમાં આપણે કોઈ બી જાતનું ક્રીમ કે માવાનો ઉપયોગ નથી કર્યો, એટલે મેં આમાં એકદમ ફૂલ ક્રીમ દૂધ આવે છે એનો જ ઉપયોગ કર્યો છે. હવે આ દૂધને આપણે સરસ રીતે ઉકાળવાનું છે, જ્યાં સુધી આ દૂધ અડધું ના થઈ જાય. તો બસ આવી જ રીતે જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની અને દૂધને સરસ રીતે ઉકળવા દેવાનું છે. હવે આપણે એક મોટી વાટકી લઈ લઈશું. એ વાટકીમાં મેં અહીંયા અડધી વાટકી જેટલું મિલ્ક પાવડર લીધું છે. તમે કોઈ બી કંપનીનું મિલ્ક પાવડરનો ઉપયોગ આમાં કરી શકો છો. હવે આમાં આપણે 2 ચમચી જેટલું કોર્નફ્લાવર ઉમેરવાનું છે. બધી વસ્તુ આપણે માપીને જ લેવાની છે, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. હવે અડધી વાટકી જેટલું આપણે દૂધ લેવાનું છે. દૂધને આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને બધાની જોડે સરસ રીતે મિક્સ કરતા જઈશું. એટલું સરસ મિક્સ કરવાનું છે કે એક બી ગાંઠા એમાં ના રહેવા જોઈએ. એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થવું જોઈએ. એટલે આપણે થોડું થોડું દૂધ ઉમેરીશું અને સરસ રીતે એને મિક્સ કરતા જઈશું. કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે બધાને એકદમ સરસ મિક્સ કરતા જવાનું અને આટલું સ્મૂથ બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે. હવે આને આપણે સાઈડમાં લઈ લઈશું. આજે આપણે 5 ફ્લેવરની રોલકટ આઈસ્ક્રીમ બનાવવાના છીએ. એનાથી સૌથી પહેલું જે ફ્લેવર જે મેં બનાવવાનું છે એ છે અંજીર. એના માટે મેં અહીંયા 3 નંગ જેટલું અંજીર લીધું છે અને આમાં મેં 5 બદામ અને 5 કાજુ લીધા છે. એટલે આપણે બદામ કાજુની એક બીજી ફ્લેવર બનાવવાના છીએ. અને ત્રીજી જે ફ્લેવર છે એ છે પિસ્તા ફ્લેવર. જો કંઈક આવી રીતે, તો મેં એના માટે અહીંયા 7 થી 8 નંગ જેટલા પિસ્તા લીધા છે. હવે શું કરીશું, આ બધા જે ડ્રાયફ્રૂટ્સ છે ને એને આપણે પલાળી દઈશું, જેથી જેનો ફ્લેવર છે ને એ ડબલ થઈ જાય. જો કંઈક આવી રીતે આપણે એ બધાને થોડીક વાર માટે પલાળી દેવાનું છે, જ્યાં સુધી આપણું જે દૂધ છે ને ઉકળે છે ત્યાં સુધી. અને ચોથી જે ફ્લેવર છે ને એ છે કેસર એલાયચી. એના માટે થોડું કેસર લઈને મેં એને સહેજ વાટી દીધું છે, જેથી જે એનો કલર છે બહુ જ સરસ આવશે. અને 2 એલાયચીને આપણે આની અંદર જ ઉમેરી દઈશું અને એને આપણે થોડીક વાર માટે પલાળવાનું છે, જેથી એલાયચી અને કેસરનો જે ટેસ્ટ અને જે ફ્લેવર આવશે એ બહુ જ સરસ આવશે. તો આવી રીતે આપણે એલાયચીને ફોલી લઈશું અને એલાયચીના અંદરના જે દાણા છે એને આપણે કેસરની જોડે મિક્સ કરી લઈશું. થોડું ઠંડુ દૂધ એની અંદર ઉમેરીશું, જેથી કેસર અને એલાયચી બે સરસ રીતે પલળી શકે. જો કંઈક આવી રીતે. અને 5મી જે ફ્લેવર આપણે બનાવવાના છીએ એ છે કોકો ફ્લેવર, એટલે ચોકલેટ ફ્લેવર. એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું કોકો પાવડર લીધું છે. હવે બધાને એકવાર સાઈડમાં મૂકી દઈશું અને જે આપણે વાટકીમાં મિલ્ક પાવડર રેડી કર્યું છે એ મિલ્ક પાવડરવાળી વાટકી લેવાની, દૂધને મિક્સ કરતા જવાનું અને થોડું થોડું જે મિલ્ક પાવડરવાળું દૂધ છે એને ઉમેરતા જવાનું છે. એક સામટું મિલ્ક પાવડરવાળું દૂધ નથી ઉમેરવાનું. આવી રીતે દૂધને મિક્સ કરતા જવાનું છે અને મિલ્ક પાવડરવાળા દૂધને ઉમેરતા જવાનું છે, કંઈક આવી રીતે. અને હવે જે એની અંદર થોડું ચોટ્યું હોય વાટકીમાં આજુબાજુ, થોડું પાણી ઉમેરીને એ પણ એમાં બધાની જોડે ઉમેરી દેવાનું. દૂધને એકદમ સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે. જ્યારે દૂધ સરસ ઉકળવા આવે તો 1 વાટકી જેટલી આપણે આમાં ખાંડ ઉમેરવાની છે. ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. બસ આવી જ રીતે દૂધને મિક્સ કરતા જવાનું અને ધીરે ધીરે આપણે ખાંડને ઉમેરતા જવાનું છે. હવે આ દૂધ જ્યાં સુધી સરસ ઘટ થાય અને મલાઈદાર થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. જો કંઈક આવી રીતે, બસ આટલું જ દૂધ ઘટ થાય અને દૂધનો કલર બદલાઈ જાય અને દૂધ એકદમ માવેદાર થઈ જાય તો આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની અને આ દૂધને આપણે એકદમ સરસ રીતે ઠંડુ થવા દેવાનું. જ્યારે દૂધ એકદમ સરસ ઠંડુ થાય ને પછી આપણે 5 ગ્લાસમાં આવી રીતે દૂધને કાઢી લેવાનું છે. જ્યારે દૂધ ઠંડુ થાય છે ને તો એકદમ જેમ આપણે રબડી કેવી હોય એવું જ બનીને રેડી થઈ જાય છે અને એટલું જ ઘટ દૂધ હોવું જોઈએ. પહેલી જે આપણે ફ્લેવર બનાવીશું એ છે કેસર એલાયચી. બસ કેસર એલાયચીવાળા દૂધને આપણે 1 ગ્લાસમાં ઉમેરી દઈશું. 1 ગ્લાસમાં આપણે કોકો પાવડર ઉમેરીશું. 1 ગ્લાસમાં આપણે અંજીર ઉમેરવાની છે. અહીંયા મેં વધારે અંજીર લીધી છે, કારણ કે મારા ઘરે જે રોલકટ આઈસ્ક્રીમ ભાવે છે એ વધારે અંજીરવાળી ભાવે છે. પણ આટલી બધી અંજીર લેવાની જરૂર નથી. 1 અંજીરની પીસ પણ ઇનફ છે. હવે જે બદામ છે એને છાલ કાઢીને ઉમેરવાની, પિસ્તાને પણ છાલ કાઢીને ઉમેરવાની. પિસ્તામાં સરસ કલર આવે એના માટે મેં 1 થી 2 ટીપા જેટલું જ કલરનો ઉપયોગ કર્યો છે. આ ઓપ્શનલ છે, તમને કરવું હોય તો કરી શકો છો, નહીં તો એમને પણ ચાલે. જો આવી રીતે મેં કાજુ બદામ
પિસ્તા અને કેસર એલાયચી, પછી ચોકલેટ ફ્લેવર અને અંજીર ફ્લેવર, આવી રીતે મેં 5 અલગ અલગ ફ્લેવરની, એ બી નેચરલ ફ્લેવર સાથે રોલકટ આઈસ્ક્રીમ બનાવવાના છે. હવે એક મિક્સર જારમાં મેં અહીંયા કાજુ બદામનું મિક્સર એડ કર્યું છે અને હવે એને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. એકદમ સરસ રીતે ક્રશ કરીએ ને એટલે આવી ઝાગ થાય. હવે આપણે એને પેપર ગ્લાસમાં કે ગ્લાસમાં લઈ લઈશું. બસ આવી જ રીતે. હવે આની ઉપર આપણે કોઇલ પેપરથી એને પેક કરી દેવાનું છે, જેથી આની અંદર બરફ ના જામે. જ્યારે આપણે આઈસ્ક્રીમ બનાવીએ ને તો ખાવામાં બરફ ના આવે અને એકદમ ક્રીમી અને મલાઈદાર આપણી જે આઈસ્ક્રીમ છે એ બનીને રેડી થાય. એટલે મેં એને આવી રીતે કોઇલ પેપરથી આપણે પેક કરી દેવાની છે. જો કંઈક આવી રીતે. બીજું ફ્લેવર જે મેં અહીંયા ક્રશ કર્યું છે એ છે અંજીર ફ્લેવર. બસ અંજીરને પણ આવી રીતે આપણે સરસ રીતે ક્રશ કરી લેવાનું. અગર અંજીર ક્રશ ના થતું હોય બરોબર તો એને નાના નાના કટકા કરીને નાખવાના અને પછી આપણે ક્રશ કરવાના. ત્રીજી જે ફ્લેવર મેં અહીંયા ક્રશ કરી છે એ છે પિસ્તા ફ્લેવર. બસ બધાને આવી જ રીતે સરસ રીતે ક્રશ કરીને જાગ બેસે એ પહેલાં આપણે ગ્લાસમાં લઈ લેવાનું અને બધાને આપણે આવી રીતે કોઇલ પેપરથી કે પ્લાસ્ટિકથી બધાને આપણે કવર કરી દેવાનું, જેથી એની અંદર બરફ ના જામે. બસ આવી જ રીતે. અને હવે જે ચોથી ફ્લેવર છે એ છે કેસર એલાયચી. એને પણ આપણે એક ગ્લાસમાં લઈ લઈશું અને કોઇલ પેપરથી પેક કરીને એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. અને જે પાંચમી ફ્લેવર છે એ છે ચોકલેટ ફ્લેવર. બસ આવી જ રીતે બધાને આપણે ગ્લાસમાં ભરી લેવાનું છે. અને હવે બધાને આપણે કોઇલ પેપરથી પેક કરીને 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું, જેથી એકદમ સરસ આઈસ્ક્રીમ જામીને રેડી થઈ જાય. જો અહીંયા 10 કલાક પછી આટલી સરસ આપણી આઈસ્ક્રીમ જામી ગઈ છે. આ જે છે એ છે ચોકલેટ ફ્લેવર. તમે જોઈ શકતા હશો કેટલું સરસ ચોકલેટનું કલર આવ્યું છે ને. હવે આને આપણે કાપી લઈશું. તો જો કેટલું ઇઝીલી આ કપાઈ પણ જાય છે, એવું નથી, એકદમ સરસ જામી ગયું છે. જો છે ને. હવે આને જેવી રીતે બહાર કેવી રીતે આપે છે પડિયામાં, આવી રીતે નાના નાના કટકા કરીને, બસ આવી જ રીતે નાના નાના કટકા આપણે એને કરી શકીએ છીએ. જો કેટલા ઇઝીલી કટ પણ થઈ જાય છે. આવી જ રીતે આપણે 5 ફ્લેવર આઈસ્ક્રીમ બનાવી છે આપણે ઇઝીલી કટ કરીને એને સર્વ કરી શકીએ છીએ. જો હું તમને બતાવું, આ આપણી 5 કલરની આઈસ્ક્રીમ છે જે આપણે બનાવી છે ને. કેટલી સરસ અને કેટલી ઇઝી આપણે ઘરે જ 5 ફ્લેવરવાળી રોલકટ આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી શકીએ છીએ. આજની મારી આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.